નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગઈ વખતનો આપણે સવાલ ભણ્યા હતા સ્વાતંત્ર્ય પૂર્વેનું ભારતીય અર્થતંત્ર. હાલ આપણે આજે પ્રશ્ન ભણવાનો છે જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એવો સવાલ છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. ઇંગ્લિશમાં કહેવું તો કહી શકાય ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. તો દેશ આઝાદ થયો એના પછીનું ભારતીય અર્થતંત્ર કેવું હતું અને કેવું છે એવો પ્રશ્ન આપણે આજે ભણવાનો છે. દેશ આઝાદ ક્યારે થયો વિદ્યાર્થી મિત્રો? એ પ્રશ્ન અગત્યનો છે. તો 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ એ સ્વતંત્ર થયો અને એના પછી ભારતે આર્થિક વિકાસના પંથેની શરૂઆત કરી. એમાં સૌથી પહેલી એની લાક્ષણિકતા છે માથાદીઠ આવક. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આગળ ભણી ગયા છો માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગ જે આંક મળે તેને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં પર કેપિટા ઇન્કમ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે 2014ના સર્વે મુજબ વર્ષ 2013માં ભારતની માથાદીઠ આવક $5,150 હતી. વિદ્યાર્થી મિત્રો, આ ડોલર અમેરિકન ડોલરની વાત છે. ફરી વખત જો 2014માં સર્વે કરવામાં આવ્યો અને 2013ની માથાદીઠ આવક $5,150 હતી. જે ચીનની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો ચીનની માથાદીઠ આવક $11,477. શ્રીલંકાની વાત કરીએ તો $9,250. વિદ્યાર્થી મિત્રો, તો વિચાર કરો કે આપણા જ પડોશી દેશો બંને છે, ચીન અને શ્રીલંકાની વાત કરીએ. આગળ કોષ્ટકમાં આપણે પાકિસ્તાન વિશે પણ ભણવાનું છે. અમેરિકાની વાત કરીએ તો $52,308 છે. $52,308 છે. નોર્વેની વાત કરીએ તો $63,909 છે. તો આ દેશો કરતાં પણ ભારતની માથાદીઠ આવક ખૂબ ઓછી છે. યાની પ્રોપર લેંગ્વેજમાં વાત કરું તો કહી શકાય કે વિશ્વના વિકસિત દેશોની સરખામણી ભારતની માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી છે. તો આ પછાત દેશ કરતાં કંઈ વધારાનો વિશેષ સૂચવતી નથી. એનો અર્થ એવો થાય છે કે ભારત પછાત દેશની વાત અહીંયા કરવાની થઈ છે. ખ્યાલ આવે નહીં? જુઓ, તમારી બાજુમાં કોષ્ટક આપ્યું છે. નીચે રાષ્ટ્રીય આવકની તુલના સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પેન્સિલ હોય તો સમ ખરીદ શક્તિના માપદંડ નીચે લખી નાખો PPP, यानी परचेजिंग पावर पेरिटी. परचेजिंग पावर पेरिटी ना सर्वे प्रमाणे 2014 ના સર્વે પ્રમાણે 2013ની આપેલી છે. આવે જુઓ, નોર્વે સૌથી ટોપ ઉપર 63,909, અમેરિકા 52,308, જર્મની 43,049, ઇંગ્લેન્ડ 53,002, ચીન $11,477, શ્રીલંકા $9,250 અમેરિકન ડોલર, ભારત $5,150, પાકિસ્તાન $4,692,
બાંગ્લાદેશની વાત કરીએ તો $2,713. આ 2013નો આંકડો છે વિદ્યાર્થી મિત્રો વિશ્વના વિવિધ દેશોનો. તો બાજુમાં બીજું કોષ્ટક આપ્યું જુઓ. છેલ્લા વર્ષોમાં યાની ભારતનો 11-12 થી 14-15નો ભારતનો સર્વે કેટલો છે વર્તમાન સમયમાં અને સ્થિર ભાવ. પણ બાજુનું કોષ્ટક છે ડોલરમાં છે, જ્યારે આ ડોલર રૂપિયામાં આપેલું છે. 11-12માં ભારતની ચાલુ કિંમત માથાદીઠ આવક 64,316 હતી. સ્થિર ભાવની વાત કરીએ તો 64,316 એની જ હતી. 12-13માં 71,593 સ્થિર ભાવે 66,344. 13-14 80,388 69,559. 14-15ની વાત કરીએ તો 88,533 74,193. આનો અર્થ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની માથાદીઠ આવક ધીમે ધીમે વધી રહી છે. એનો અર્થ એવો થાય છે. એના પછી બીજા નંબરની લાક્ષણિકતા વાત કરીએ તો ખેતી. તમે જાણો છો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. કેમ કે ભારત ગામડાઓનો બનેલો દેશ છે. તેથી ગામડામાં રહેતી વસ્તી યાની પ્રજા મોટા ભાગે ખેતી અને તેની સાથે સંકળાયેલા વ્યવસાયો કરે છે. આઝાદી સમયે ભારતની વાત કરીએ તો લગભગ 72%. કેટલી? 72%. અને જે પ્રમાણ ઘટીને 2001-2માં 58% વસ્તી ખેતી ક્ષેત્રમાં નભતી હતી. વિદ્યાર્થી મિત્રો 2001ની વાત કરીએ તો 56.7% લોકો રોજગારી ખેતી ક્ષેત્રમાંથી મેળવતા હતા. જે 2013-14માં આ પ્રમાણ ઘટીને 49% જેટલું થયું છે. વિદ્યાર્થી મિત્રો આ MCQ છે, સ્વાધ્યાયમાં જોજો. 59%. આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે. 50-51માં ખેતી ક્ષેત્રનું રાષ્ટ્રીય આવકનો ફાળો 55% હતો. આ પ્રમાણ 2013-14માં ઘટીને 14% થયું. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, ક્યાં 55% અને ક્યાં 14%. અને 80-81માં આ પ્રમાણ 38% હતું. 2000-2001માં આ પ્રમાણ 22.3% હતું. વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એવો થાય છે કે સતત રાષ્ટ્રીય આવકમાં અને રોજગારીની અંદર ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છે. એના પછીના લક્ષણની વાત કરીએ, ત્રીજા નંબરનું ઉદ્યોગો. બહુ જ અગત્યનું પાસું દેશ માટે. જો એનો પણ સર્વે છે. 1951માં ભારતના ઉદ્યોગોમાંથી 10.6% લોકો રોજગારી મેળવતા હતા. યાની ઉદ્યોગો 10.6% રોજગારી પૂરી પાડતા હતા. આ પ્રમાણ 2001માં 10.6 થી વધીને 18.2 થયું. આ પ્રમાણ 11-12માં વધીને 24.3 થયું. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, 50-51માં ઉદ્યોગ ક્ષેત્રની અંદર રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 6.6% જેટલો હતો. 13-14માં પ્રમાણ વધીને 26% થયું. વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી પણ ઉદ્યોગ ક્ષેત્રમાંથી થાય. વિદ્યાર્થી મિત્રો આમ ઉદ્યોગ ક્ષેત્ર ભારતનો ઝોક સતત વધતો જઈ રહ્યો છે.
પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શકશે ખરા? જ્યારે રાષ્ટ્રીય આવકમાં 50-51માં 15%, 80-81માં 24%, 2000-2001માં 27.3%, 13-14માં 26.2% હિસ્સો રહેલો હતો. અને આ સર્વે આરબીઆઈ અને સીએસઓ વિદ્યાર્થી મિત્રો કરી છે. આરબીઆઈ તો તમે જાણો છો, બંને તમે જાણો છો. પહેલા ચેપ્ટરમાં આપણે સીએસઓ વિશે પણ લખાયું છે, પણ ફરી વખત જોઈ લો. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જ્યારે સીએસઓ એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એનું ફૂલ ફોર્મ છે. ખ્યાલ નહીં? વિદ્યાર્થી મિત્રો, તમારે સવાલ આ રીતનું સમજાવવાનું છે. ઉદ્યોગ ક્ષેત્રમાં પહેલું તમારે રોજગારી લેવાનું, રોજગારીનો લખી અંડરલાઈન કરવાની, અને પછી નીચે લખવાનું રાષ્ટ્રીય આવક, એમાં વિવિધ જુદું પાડીને સમજાવવાનું. ચોથા નંબરની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો આવે છે સેવા ક્ષેત્ર. ઈસવીસન 1951 ભારતમાં સેવા ક્ષેત્રનો રોજગારીમાં હિસ્સો 17.3% હતો. 2001માં પ્રમાણ વધીને 25.2 થયું. 11-12માં પ્રમાણ વધીને 27% થયું. 50-51 ભારતમાં સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો એટલે કે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 30.3% હતો. 80-81માં 38% હતો. 2000-2001માં 50.4% હતો. જે પ્રમાણ વર્ષ 14-15માં વધીને 52.7% થયું છે. આમ ભારતમાં સેવા ક્ષેત્રનું પ્રભુત્વ રાષ્ટ્રીય આવક અને રોજગારી ક્ષેત્રે સતત વધતું માલુમ પડે છે. ભારતમાં સેવા ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ વસ્તી. સૌથી મોટામાં મોટી સમસ્યા ભારત માટે વિદ્યાર્થી મિત્રો, વર્ષ 1901માં ભારતની વસ્તી કેટલી હતી ખબર? 23.84. 51માં પ્રમાણ 36.1 કરોડ થયું. ખૂબ ઝડપી વધારો થયો. 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ. છેલ્લી 2001ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 121.02 કરોડ વસ્તી છે, જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે અને અંદાજે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એ દેશ માટે બહુ ચિંતાનો વિષય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત જો પહેલી લાક્ષણિકતા, સ્વાતંત્ર્ય પછીનું ભારતીય તંત્રમાં પહેલી લાક્ષણિકતા માથાદીઠ આવક, બીજી ખેતી, ત્રીજું છે ઉદ્યોગ, અને ચોથું સેવા ક્ષેત્ર, તેમજ પાંચમું એ વસ્તી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ 5 પોઈન્ટ હાલ ઘરે બેસીને કરવાના છે અને એના જે પેટા પ્રશ્નો છે એ પેટા પ્રશ્નો પણ તમારે અંદર લખવાના છે. આજનો હોમવર્ક એ છે કે આ પોઈન્ટોમાં તમને જે પેટા પ્રશ્નો નીકળી શકે બધા જ તમારે કાઢવાના છે. જેમ કે આરબીઆઈનું પૂરું નામ, આ એક એક્ઝામ્પલ છે. સીએસઓનું પૂરું નામ, આ પણ દાખલા તરીકે બીજું પણ આપણે એક્ઝામ્પલ આપી શકીએ કે ઉદ્યોગ ક્ષેત્રનો 2013માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો. આવા વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નો ઘરે બેસીને કાઢવાના છે, કારણ કે પરીક્ષામાં પૂછાશે. 5 પોઈન્ટ તમારે ઘરે બેસીને કરવાના છે. બસ આજે આટલે અટકીશું. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. આભાર.